આજનો ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જે ધોરણ 9, 10, 11, 12 માટે ખૂબ જ ઉપયોગી છે અને સાથે સાથે કોલેજ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો વધુ ઉપયોગી છે. તો આજે આપણે ખૂબ જ ઇઝી મેથડ દ્વારા એનો અભ્યાસ કરીએ જેથી આપણને વધુ યાદ રહે. મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજનો ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. આજે આપણે પાર્ટ 3 વિશે અભ્યાસ કરીશું. લાસ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 1 જોયો હતો, જે વિધાન વાક્યો હતા. એસેટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવું એ જોયું હતું. અને બીજું જોયું હતું પ્રશ્નાર્થ વાક્યોનું, એ પાર્ટ 2 ની અંદર જોયું હતું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે ફેરવવું. આજે આપણે જોઈશું આજ્ઞાર્થ વાક્યો એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે ફેરવવું એ આજે આપણે શીખવાનું છે. પરંતુ સૌપ્રથમ મહત્વની વાત એ છે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વાક્ય શીખવા માટે આપણે 4 ટેબલ છે જે સૌથી મહત્વના છે, જે યાદ રાખવા જરૂરી છે. પ્રથમ ટેબલ જે છે એ આ પ્રમાણે છે: કર્તા, કર્મ, સંબંધક, સંબંધક સર્વનામ અને માલિકીવાચક. આ જે 5 લાઈનો છે એ ખૂબ જ મહત્વની છે, કેમ કે એ કર્તા કર્મ પ્રમાણે જે ફેરફાર થાય છે એ આ ટેબલ નંબર 1 પ્રમાણે ફેરફાર થાય છે. હવે જોઈશું ટેબલ નંબર 2. આ ટેબલની અંદર જે ફેરફાર થાય છે એ રૂપોનો ફેરફાર થાય છે. એટલે કે ડાયરેક્ટ વાક્યમાં એમિજાર હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે વોઝ વર્ક કરવાનું હોય છે. તો આ એ પ્રમાણે ટેબલ નંબર 2 છે. હવે જોઈશું ટેબલ નંબર 3. ટેબલ નંબર 3 ની અંદર છે ટેન્સ, કે વર્તમાન કાળનું વાક્ય હોય તો એ ભૂતકાળનું થાય, પૂર્ણ કાળનું હોય તો પૂર્ણ ભૂતકાળનું થાય. એ પ્રમાણે જે ફેરફાર છે એ આ ટેબલ નંબર 3 ની અંદર છે. એ પણ ખૂબ જ મહત્વનું છે. હવે જોઈએ ટેબલ નંબર 4. ટેબલ નંબર 4 એ કેમ મહત્વનું છે? કેમ કે એના અંદર જે ડાયરેક્ટ વાક્યમાં જે શબ્દ આપેલા હોય, જે સ્પેલિંગ આપેલા હોય, એ ઇનડાયરેક્ટ કરતી વખતે એ સ્પેલિંગનું ફેરફાર થાય છે. કઈ રીતે ફેરફાર થાય છે એ આ ટેબલ નંબર 4 ની અંદર આપણે ખૂબ જ સચોટ રીતે અભ્યાસ કરવાનો છે. કેમ કે આ 4 ટેબલ ખૂબ જ મહત્વના છે, તો જ આપણને આ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સંપૂર્ણ ખ્યાલ આવે છે. તો હવે આપણે જોઈએ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. હવે આ વાક્યો કેવા હોય એ સમજીએ. તો સૌપ્રથમ સંયોજક તરીકે ટુ આવે છે, એટલે કે જ્યારે ડાયરેક્ટ વાક્યમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે બે વાક્યને જોડવા માટે જે સંયોજક વપરાય છે એ અહીંયા ટુ આવે છે. વિધાનની અંદર આપણે ડેટ કરતા, પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે ઇફ તો વેધર કરતા, પરંતુ જ્યારે અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર આપણે ટુ મૂકવાનું છે, એ આપણે ભૂલવાનું નથી. બીજા નંબર મહત્વની વાત છે કે ભાવાર્થ. હવે આજ્ઞાર્થ વાક્ય કેવું હોય તો વાક્યની અંદર આજ્ઞાર્થ સૂચવતો હોય છે. કઈ રીતે? તો કોઈ વાક્ય હોય તો એની અંદર રિક્વેસ્ટ હોય તો એ પ્લીઝ કહીએ તો એ વાક્ય કેવું હોય? રિક્વેસ્ટ હોય. તો એ રિક્વેસ્ટ વાળું વાક્ય હોય તો એમાં એ પ્રમાણે ફેરફાર હોય. પછી આજ્ઞા કરતો હોય તો એ વાક્યની અંદર આપણે લખવાનું છે ઓર્ડર. કોઈ વાક્ય સલાહ સૂચવતું હોય તો એ વાક્યમાં આપણે એડવાઇઝ લખવાનું છે. જો કોઈ સૂચન હોય તો સજેસ્ટ કરીશું, કોઈ સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટ કરીશું, કોઈ ચેતવણી આપતું હોય તો વોર્ન કરીશું, અને કોઈ ધમકી ભર્યું વાક્ય હોય તો એને થ્રેટન આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રમાણે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આ ફેરફાર કરવાના છે. હવે ત્રીજા નંબરની મહત્વની વાત છે કે વાક્ય આજ્ઞાર્થ હોય પરંતુ જ્યારે એ ઇનડાયરેક્ટ થાય છે ત્યારે એ વિધાન બને છે. આ મહત્વની સૂચનાઓ હતી. હવે આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ સમજીએ જેથી આપણને વધુ ખ્યાલ આવે. આપણે સમજીએ. સૌપ્રથમ આપણું એક્ઝામ્પલ છે કે our teacher said to the students. our teacher એ બોલનાર છે, સ્ટુડન્ટ્સ એ સાંભળનાર છે. શું કહે છે? ઓપન યોર નોટબુક. તમારી નોટબુક ખોલો. હવે આપણે સમજીએ કે આજ્ઞાર્થ વાક્ય કેવું હોય તો એની શરૂઆત હંમેશા ક્રિયાપદથી થાય, એને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે જેની શરૂઆત ક્રિયાપદથી થાય. ઓપન યોર નોટબુક, સિટ ડાઉન, પછી ગેટ આઉટ. તો આ બધા જે વાક્યો છે જેની શરૂઆત ક્રિયાપદથી થાય છે એ વાક્યોને આપણે આજ્ઞાર્થ કહીએ છીએ અને પાછળ એનું પૂર્ણ વિરામ હોય છે. હવે સમજીએ ઓપન યોર નોટબુક. આવું કોણ કહે છે? તો ટીચર સ્ટુડન્ટ્સને કહે છે કે તમારી નોટબુક ખોલો. તો હવે આપણે ફેરફાર કરીએ કે બોલનાર હંમેશા આપણે એમના એમ રહેશે. સેડ ટુના બદલે આપણે કરીશું અહીંયા ઇન્સ્ટ્રક્ટ. કેમ? તો શિક્ષક હંમેશા વિદ્યાર્થીને સૂચન આપે છે.
તો અહીંયા લખીશું ઇન્સ્ટ્રક્ટેડ. તો આપણે સેડ ટુના બદલે શું ફેરફાર કરીશું? ઇન્સ્ટ્રક્ટ, એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને સૂચના આપી. તો આ ભાવાર્થના કારણે આપણે ઇન્સ્ટ્રક્ટ લખીશું. ધ સ્ટુડન્ટ્સ M9 એટલે કે સ્વભણનાર M9. આ આપણો પ્રથમ ફેરફાર હતો. હવે જોઈએ અવતરણ ચિહ્નો આપણે દૂર કરીશું ત્યારે આપણે સંયોજક તરીકે ટુ મૂકીશું. આ બીજા નંબરની વાત છે. અહીંયા સંયોજક તરીકે ટુ મૂકીશું. આ બે ફેરફાર આપણે યાદ રાખવાના છે આજ્ઞાર્થ વાક્યની અંદર. હવે જોઈએ ક્રિયાપદ M9 રાખવાનું. યોર નોટબુક, તો કોની નોટબુક? તો અહીંયા વિદ્યાર્થી નોટબુક. કેમ કે શિક્ષક કહે છે કે તમારી નોટબુક કરો, તો અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે, માટે આપણે યોર એટલે ટેબલ નંબર 1 પ્રમાણે ફેરફાર કરીશું. આપણે સમજી લઈએ ટેબલ નંબર 1 શું કહેવા માંગે છે. એની અંદર જે સંબંધકની લાઈન છે એ આપણે ખાસ જોવાની છે. તો સંબંધકની અંદર જે યોર આપ્યું છે એ વિદ્યાર્થીઓ માટે વપરાયું છે. તો વિદ્યાર્થીઓ માટે સંબંધક રૂપ કયું આવે? તો વિદ્યાર્થીઓ માટે સંબંધક રૂપ આવે યોર. એક વિદ્યાર્થી હોય તો આપણે હિસ કરીશું, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ બહુવચન છે, આપણે યોરના બદલે શું કરીશું? ધેર. નોટબુક M9 ઇન્વર્ટેડ કોમા આપણે દૂર કરીશું. આ આપણા ફેરફાર હતા. ફરી એકવાર આપણે નજર કરી લઈએ કે પ્રથમ ફેરફાર તો સેટ ટુના બદલે ઇન્સ્ટ્રક્ટ, પછી આપણે સંયોજક તરીકે ટુ મૂક્યું, અને યોર નોટબુક, તો અહીંયા વિદ્યાર્થીઓની નોટબુક એટલે ધેર નોટબુક. તો આ પ્રમાણે આપણો ફેરફાર હતો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. કુશ સેડ ટુ હિઝ સિસ્ટર. તો અહીંયા કુશ બોલનાર છે અને તેની બહેન એટલે કે હિઝ સિસ્ટર એ સ્વભણનાર છે. પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક, કે મને મારા કામમાં થોડી હેલ્પ કરો. તો અહીંયા શું સૂચવે છે એ આપણે સમજવાનું છે કે અહીંયા પ્લીઝ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય રિક્વેસ્ટ સૂચવે છે, વિનંતી સૂચવે છે. તો આપણે એ ભાવાર્થ કયો દર્શાવે છે? વિનંતીની. તો આપણે અહીંયા સેડ ટુના બદલે લખીશું રિક્વેસ્ટેડ. આ આપણે પ્રથમ ફેરફાર યાદ રાખવાનો છે. બીજા નંબર જોઈએ તો અહીંયા સ્વભણનાર હિઝ સિસ્ટર એ M9 રાખવાનું છે. બીજું, હવે ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નો દૂર થાય એટલે સંયોજક તરીકે આપણે ટુ મૂકવું. આ બીજો ફેરફાર. હવે સમજીએ, પ્લીઝ હોય તો પ્લીઝ આપણે દૂર કરી દેવાનું છે, પ્લીઝ લખવાનું નથી. કેમ કે પ્લીઝ એ ભાવાર્થ દર્શાવવા માટે છે, એટલે આપણે એના માટે રિક્વેસ્ટ લખી દીધું છે. હવે જોઈએ હેલ્પ, તો હેલ્પ M9. મી, તો હવે આ મી એટલે શું? તો આ મી કયું રૂપ છે? મી એક કર્મરૂપ છે. એ ટેબલ નંબર 1 પ્રમાણે ફેરફાર. હવે જોઈએ ટેબલ નંબર 1 ની અંદર કે મી એક કર્મરૂપ છે. તો અહીંયા મી કોના માટે વપરાયું છે? તો કુશ એની સિસ્ટરને કહે છે કે મને મદદ કર. તો મી એટલે કુશ. તો કુશ માટે કર્મરૂપ કયું? તો કુશનું ટેબલ નંબર 1 પ્રમાણે આપણે જોઈએ તો કુશ માટે વપરાય હી, તો એનું કર્મરૂપ બનશે હિમ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. કર્મની જગ્યાએ આપણે કર્મ જ લખવાનું છે. હવે જોઈએ ઇન M9 માય. આ માય શું છે? માય એ સંબંધક છે, એટલે કે એ પણ ટેબલ નંબર 1 પ્રમાણે ફેરફાર થશે. તો ટેબલ નંબર 1 ની અંદર આપણે જોઈ લઈએ કે જે સંબંધકની લાઈન છે એ આપણે જોઈએ તો સંબંધકની અંદર શું છે? માય. તો અહીંયા માય કોના માટે વપરાયું? તો એ કુશના માટે, કે મને મારા કામમાં મદદ કર. તો મારું કામ એટલે કુશનું કામ. તો એના માટે આપણે સંબંધક શું આવે? તો કુશ માટે સંબંધક આવે છે હિઝ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો માયના બદલે આપણે હિઝ કર્યું અને વર્ક M9. ઓકે, અને પાછળ આવશે પૂર્ણ વિરામ. તો અહીંયા આપણે અવતરણ ચિહ્નો દૂર કરી દેવાના છે, જેથી આપણને ખ્યાલ આવે કે અવતરણ ચિહ્ન હોય તો એ વાક્ય ડાયરેક્ટ કહેવાય, અને આપણે અવતરણ ચિહ્ન દૂર કરીએ તો એ વાક્ય બને છે ઇનડાયરેક્ટ. ઓકે, તો આ પ્રમાણે ફેરફાર હતા. ફરી એકવાર આપણે નજર કરી લઈએ. સેડ ટુના બદલે રિક્વેસ્ટ, કેમ કે અહીંયા પ્લીઝ આપ્યું છે એટલે. બીજો ફેરફાર કે આજ્ઞાર્થ વાક્ય હોય તો આપણે ટુ મૂકવું જરૂરી છે. ત્રીજો ફેરફાર પ્લીઝ કાઢી દેવાનું છે, અને મીની જગ્યાએ આપણે હિમ મૂક્યું એ કુશ પ્રમાણે ફેરફાર, અને માય એ પણ કુશ પ્રમાણે ફેરફાર, પણ માયનું સંબંધક આપણે હિઝ કરીએ છીએ. તો આ હતું એક્ઝામ્પલ નંબર 2. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ધ ઓનર સેડ ટુ ધ વેઇટર, કે ઓનર એટલે માલિકે વેઇટરને કહ્યું. શું કીધું? ડોન્ટ ગો ટુ હોમ નાવ, અત્યારે ઘરે જવાનું નથી. તો આ શું સૂચવે છે? તો ઓનર
તો એ બોલનાર છે તો આપણો ફેરફાર બોલના પ્રમાણે એમના એમ. હવે સેડ ટુના બદલે આપણે ઓર્ડર્ડ કરવાનું છે. કેમ કે માલિકે વેઇટરને ઓર્ડર કર્યો છે, આદેશ કર્યો છે, આજ્ઞા કરી છે. તો અહીંયા વેઇટરનું એમના એમ રહેશે, એ આપણે કોઈ ફેરફાર નહીં. તો પ્રથમ ફેરફાર હતો ભાવાર્થ પ્રમાણે, તો આપણે ઓર્ડર્ડ કર્યું. હવે શું છે? ડોન્ટ ગો ટુ હોમ નાવ. હવે ઘરે જવાનું નથી. તો અહીંયા ડોન્ટ છે તો આપણે શું કરવાનું? તો યાદ રાખવું કે જ્યારે પણ ડોન્ટ હોય ત્યારે નોટ ટુ કરવું. આ મહત્વની વાત છે કે જો આજ્ઞાર્થ વાક્યમાં ડોન્ટ હોય તો આપણે નોટ ટુ કરવાનું છે. એટલે આપણે ટુ તો સંયોજક મૂકીએ છીએ, પણ ટુની આગળ નોટ મૂકવાનું ભૂલવાનું નથી. ક્યારે? જો ડોન્ટ હોય ત્યારે. હવે ગો એમના એમ, ટુ એમના એમ, હોમ એમના એમ. નાવનું બનશે, અહીંયા નાવ છે તો એનું બનશે ધેન. કેમ કે ટેબલ નંબર 4 પ્રમાણે ફેરફાર. તો આપણે જોઈ લઈએ ટેબલ નંબર 4. આ ટેબલની અંદર જે નાવ આપ્યું છે એનું બને છે ધેન. હવે જોઈએ, ફરી એકવાર નજર કરી લઈએ. સેડ ટુના બદલે ઓર્ડર, અને ડોન્ટના બદલે નોટ ટુ, અને નાવના બદલે ધેન. આ આપણો ફેરફાર હતો. હવે એક્ઝામ્પલ નંબર 4 સમજીએ. ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ. અહીંયા ડોક્ટર પેશન્ટને કહે છે, તો અહીંયા ડોક્ટર બોલનાર છે તો એ આપણે એમને એમ રાખીશું, અને પેશન્ટ સાંભળનાર છે તો પણ આપણે એમને એમ રાખીશું. હવે સમજીએ કે ડોક્ટર પેશન્ટને જે વાક્ય કહે છે એ કેવું છે? ટેક ધીઝ મેડિસિન્સ રેગ્યુલર. આ દવા નિયમિત લેવી. તો ડોક્ટર હંમેશા પેશન્ટને શું આપે? એડવાઇઝ આપે. અહીંયા આપણને ખ્યાલ આવે છે કે સલાહ આપે છે, તો સલાહનો ભાવાર્થ છે એટલે આપણે સેડ ટુના બદલે લખીશું એડવાઇઝડ. ઓકે, આ પ્રથમ ફેરફાર. હવે આજ્ઞાર્થ વાક્ય છે એટલે આપણે સંયોજક તરીકે ટુ મૂકીશું. આ બીજો ફેરફાર. આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. ટેક એમના એમ, ધીઝ, તો ધીઝનું થશે ધોઝ. કેમ કે ટેબલ નંબર 4 આપણે જોઈ લઈએ. આ ટેબલની અંદર ધીજનું છે એ બને છે ધોઝ. હવે જોઈએ, મેડિસિન એમના એમ રહેશે, રેગ્યુલર એમના એમ રહેશે. તો આ પ્રમાણે આપણું ફેરફાર હતું. ફરી એકવાર જોઈ લઈએ. સેડ ટુના બદલે એડવાઇઝડ, સંયોજક તરીકે ટુ, અને ધીઝના બદલે ધોઝ. આ આપણા હતા ફેરફાર. જોઈએ એક્ઝામ્પલ નંબર 4. ધ મેનેજર સેડ ટુ ધ ક્લાર્ક. અહીંયા જોઈએ તો મેનેજર બોલનાર છે અને ક્લાર્ક સાંભળનાર છે. હવે એનો ભાવાર્થ કેવો છે એ આપણે સમજીએ. ફાઇલ ધીસ લેટર કેરફુલી, કે આ લેટરને કાળજીપૂર્વક ફાઇલ કરી દો. હવે સમજીએ તો મેનેજર બોલનાર એમના એમ, ધ ક્લાર્ક સાંભળનાર એમના એમ. હવે સેડ ટુના બદલે આપણે શું કરવાનું છે? તો અહીંયા મેનેજર ક્લાર્કને શું કરે છે? તો સજેસ્ટ એટલે સૂચન કરે છે કે આ લેટરને ફાઇલ કરી દો. તો અહીંયા સમજીએ તો આપણું સેડ ટુના બદલે આપણે લખીશું સજેસ્ટ. આ આપણો પ્રથમ ફેરફાર છે. હવે અહીંયા સંયોજક તરીકે ટુ રહેશે. હવે જોઈએ, અહીંયા છે ફાઇલ ધીસ લેટર કેરફુલી, કે આ લેટરને કાળજીપૂર્વક ફાઇલ કરી દો. તો અહીંયા લખીશું ફાઇલ ધેટ લેટર કેરફુલી. તો ધીસનું થશે આ ડેટ. એ આપણે ખાસ સમજવાનું છે. હવે આપણે સમજી લઈએ ફેરફાર કયા થયા. તો સેડ ટુના બદલે સજેસ્ટ, સંયોજક ટુ, અને ધીસના બદલે ડેટ. આ ફેરફાર છે ટેબલ નંબર 4 પ્રમાણે. આપણે ટેબલ નંબર 4ને ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા જોઈએ એની અંદર ધીસનું થાય છે ડેટ. હવે જોઈએ આગળ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ છે ધ માસ્ટર સે ટુ ધ સર્વન્ટ ગેટ આઉટ. તો અહીંયા ઓર્ડરનો ભાવાર્થ છે. તો આપણે એ વાક્ય સમજીએ. ધ માસ્ટર ઓર્ડર ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ. તો અહીંયા ગેટ આઉટ એટલે ટુ મૂકવાનું છે. આઈ સે ટુ હિમ પ્લીઝ ગીવ મી યોર બુક. તો અહીંયા પ્લીઝ છે એટલે રિક્વેસ્ટનો ભાવાર્થ છે. તો આઈ રિક્વેસ્ટ હિમ, પ્લીઝ નીકળી જશે, ટુ ગીવ મી એટલે આઈ રહેશે, મી યોર બુક, તો અહીંયા થશે હિઝ બુક. હવે જોઈએ ધ ટીચર સે ટુ ધ સ્ટુડન્ટ્સ બી રેગ્યુલર. તો શિક્ષક વિદ્યાર્થીને સલાહ આપે છે. ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ ટુ, સંયોજક રહેશે બી રેગ્યુલર. She said to me, please do not take my book. તો અહીંયા પ્લીઝ એટલે રિક્વેસ્ટનો ભાવાર્થ છે. She requested me, પ્લીઝ નીકળી જશે, ડુ નોટ છે એટલે આપણે નોટ ટુ કરીશું, ટેક માય બુક
તો માય એટલે સી, તો સી માટે વપરાય હર બુક. The teacher said to the pupils, sit down. તો અહીંયા ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચન કરે છે. The teacher instructed the pupils to sit down. The doctor said to her, take great care of your health. તો અહીંયા સલાહ આપે છે. The doctor advised her to take great care of યોર હેલ્થ છે, તો અહીંયા થશે હર હેલ્થ. તો આ હતો આજનો આપણો વિડીયો. હવે પાર્ટ 4 ની અંદર આપણે મુલાકાત કરીશું. જય ભારત, જય હિન્દ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.